હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આજે દાખલા જોઈએ તો સ્વાધ્યાયનો ગઈકાલે આપણે જે ભણ્યા એના ઉપરના થોડા ઘણા દાખલા જોઈશું. એટલે કે પ્રક્ષેપ ગતિના દાખલા જોઈએ અને વર્તુળમય ગતિ વિષયના દાખલા જોઈએ. બરાબર છે? એટલે એના 2-3 દાખલા હતા એ આપણે લીધેલા છે, જેથી કરીને તમને સરળતાથી સમજી શકો. તો સૌથી પહેલાં આપણે 14.15 એટલે કે 15મો દાખલો આપણે જોઈએ કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. બરાબર ને? આપણે વિચારી લેવાનો કોઈ લાંબો હોલ હશે જેની ઊંચાઈ અહીંયા 25 આપેલી છે. કેટલી આપેલી છે ભાઈ? 25. બરાબર, આ થઈ ગયો આપણી જોડે હોલ. બરાબર, એટલે હોલની ઊંચાઈ આપણી જોડે h આપણે લઈ લીધી, જ્યાં 40 મીટર એટલે દેખો અહીંયા જોડે તમારી જોડે h મળી ગયો. h 25 મીટરની ઊંચી છે. 40 મીટર પ્રતિ ઝડપથી ફેંકવામાં આવેલો એક દડો, એટલે કોઈ પણ નીચે કોઈ વ્યક્તિ હશે. બરાબર ને? એ વ્યક્તિ શું કરે છે? દડાને ઉપર ફેંકવામાં આવે છે, અથવા બરાબર, ઉપર ફેંકવામાં આવે છે. એટલે આપણી જોડે અહીંયા કોઈક દડો હશે ઉપરની છત સુધી અથડાયા વગર જ, એટલે અહીંથી નીચે જ આવી જાય છે સીધો. બરાબર, અથડાયા વગર નીચે પસાર થાય તો એને મહત્તમ અંતર કેટલું કાપ્યું હશે, એટલે કે આવી રીતે પડતો હોય તો આ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે એ શોધો. બરાબર છે? તો આ આપણો પ્રશ્ન થયો. ઓકે, તો તમને ખબર પડી હશે મેં શું વાત કરી એવી રીતે. બરાબર, આ હોલ જેની ઊંચાઈ શું હતી? h. અહીંયા કોઈ પણ વ્યક્તિ હશે. બરાબર, એ શું કરે છે? દડાને ફેંકે છે, પણ એની છતને અથડાયા વગર દડો ક્યાંય જાય છે? નીચે, જમીન ઉપર. તો આ દરમિયાનની અવધિ એટલે કે મહત્તમ અંતર આપણે શોધવાનું છે. તો જ્યારે આવું થાય એટલે પ્રક્ષિપ્ત ગતિ વિશે વિચારવાનું. આપણી જોડે h આપેલો છે જુઓ, અને પ્રારંભિક એનો વેગ v0 પણ આપેલો છે 40, અને અહીંયા શેમાં? તો ગુરુત્વીય પ્રવેગમાં જ ફેંકવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં અવધિ શોધવું હોય તો અવધિનું સૂત્ર આવડવું જોઈએ ભાઈ. બરાબર, અને મહત્તમ ઊંચાઈ છે એટલે ઊંચાઈ આપેલું હોય તો એનું સૂત્ર આવડવું જોઈએ. તો ચલો આપણે દાખલો જોઈએ એટલે તમને વધારે ખબર પડે. તો સૌથી પહેલાં મહત્તમ ઊંચાઈ આપેલી છે એટલે એના સૂત્રનું જોઈએ. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હતું? તો h બરાબર v² sin² θ/2g. હવે જો hની કિંમત આપેલી, v0ની કિંમત આપેલી, gની કિંમત આપી, પણ સાઇન થીટાની કિંમત આપી નથી. એટલે એનો મતલબ શું થયો કે આપણે સાઇન થીટા શોધવાનો રહેશે. ચલો દરેકની કિંમત મૂકીએ અને સાઇન થીટાના સૂત્ર કરતાં બનાવીએ. જો સાઇન થીટાને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો આ g2g હતા h સાથે ગુણાઈ ગયા, એટલે h × 2g. બરાબર, અને ભાગાકારમાં શું આવે છે? v², એટલે થઈ ગયો v². તો આ ખૂબ સરળ છે. બરાબર છે? હવે સાદુરૂપ આપીએ આપણે. તો જો તમે અહીંયા hની કિંમત આપણે જે આપેલી હતી 25, 2ની કિંમત હતી તો 2 જ રહે, gની કિંમત 9.8, v² હતો એટલે 40 × 40. અહીંયા sin² હતું એટલે sin² રહેશે. હવે આ પદનું આપણે સાદુરૂપ આપીએ, એટલે તમારી જોડે તો કેલ્સી હોય એટલે કેલ્સીનો ઉપયોગ કરી સરળતાથી તમે સાદુરૂપ આપો તો જવાબ કેટલો મળે? પોઈન્ટ. બરાબર, અહીંયા કેટલા છે? 30.62.5. બરાબર, એટલે 30625. બરાબર, આવી કોઈ કિંમત મળે છે. પરંતુ અહીંયા તો શું આપેલું છે ભાઈ? વર્ગ દૂર કરવા માટે શું કરવું પડે? બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. એટલે કે એક આનું વર્ગમૂળ લઈ લઈએ ને આ બાજુ આનું વર્ગમૂળ લઈ લઈએ. આનું વર્ગમૂળ લઈ લીધું એટલે કે સ્ક્વેર ઉડી ગયો, એટલે માત્ર શું રહ્યું? સાઇન. અને આનું વર્ગમૂળ નીકાળી લીધું એટલે જવાબ કેટલો આવ્યો? પોઈન્ટ. બરાબર, 5.534. પણ આપણે તો થીટા શોધવાનો છે ભાઈ, એટલે થીટા ન કરીએ. બરાબર, સૂત્ર કરતાં બનાવે એટલે શું થઈ જાય? સાઇન ઇનવર્સ બ્રેકેટમાં 0.5534. હવે આ તમારે નેચરલ સાઇનમાં કિંમત શોધવાની. આ યાદ રાખજો. અભી મેં તમને લખાઈ કેટલી કિંમત લખાઈ? તો સાઇન થીટામાં ઇન્વર્સ 0.5534. 5534 આપણે નેચરલ સાઇન થીટાની અંદર કિંમત ગોતવાની રહેશે. ક્યાં ગોતવાની રહે ભાઈ? નેચરલ સાઇનમાં. એટલે સૌથી પહેલાં તમારે જુઓ
તો તમારી જે બુકની પાછળ મેં કીધું હતું તમને એવી રીતે આ નેચરલ સાઇનમાં જોવાનું. જો ટેન થીટા હોય તો નેચરલ ટેનમાં જોવાનું. અભિયાલ આપણે શેમાં જોવાનું છે? નેચરલ સાઇનમાં. માટે આપણે નેચરલ સાઇનમાં જોઈશું. કેટલી કિંમત જોવાની હતી? તો આપણી જોડે થીટા સાઇન થીટા બરાબર 0.5534. આ કિંમત યાદ રાખજો. આ કિંમત આપણે આ ખાનાઓમાં શોધવાની છે. શું કરવાનું છે? આ ખાનાઓમાં શોધવાની છે. જો અહીંયા ડિગ્રી આપેલી છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જેને હવે બરાબર છે. તો અહીંયા જો આ ડિગ્રી આપેલી છે, પછી અહીંયા ડિગ્રી 0.0 ડિગ્રી 0.1 અને 1ની ઉપર કડા આપણે જે સેકન્ડમાં વાત કરતા હતા એ બરાબર 0.1 ડિગ્રી બરાબર 6 કડા અથવા તો 6 સેકન્ડ. એવી રીતે 0.2 એટલે 12, 3, 18, 4, 24 બરાબર. અહીંયા 30 તો એટલે 5 એટલે તમને ખબર પડી ગઈ હશે 6 વધારતા રહ્યા કારણ કે 1.1 ડિગ્રી બરાબર 6 કડા પણ યાદ રાખી શકો છો. હવે એવી રીતે અહીંયા મીન્સ ડિફરન્સ આપેલો છે. શું આપેલો છે? મીન્સ ડિફરન્સ. એટલે જે પણ વધારો ઘટાડો થાય એ અહીંથી આપણે વધારી અને ઘટાડીને કિંમતમાં ફેરફાર કરી શકીએ છીએ અને એ ઉમેરવાનું હોય છે. મીન્સ અહીંયા જુઓ માત્ર કડામાં આપેલી છે. કેટલા સુધી છે? 5 સુધી જ કડામાં આપેલી છે. ચલો આપણી કિંમત શું હતી? તો થીટા બરાબર નેચરલ સાઇન એટલે કે સાઇન ઇન્વર્સ 0.55 બરાબર. આ 5 છે. 5, 5, 3, 4 આ કિંમત ચલો આપણે નેચરલ સાઇનમાં શોધીએ. ક્યાં શોધવાની? તો યાદ રાખો આવું ખાનામાં શોધવાની. ચલો તો આપણે અહીંયા જોઈએ ખાનું. હવે 5, 5, 3, 4 તો જુઓ 5, 5, 3, 4 તો જો અહીંયા ક્યાંક દેખો અહીંયા જુઓ 5.2 આવી ગયા, 5.3 આવી ગયા. આપણે જોવાનું પછી અહીંયા નીચે 4 છે, અહીંયા 5, 5 આવી ગયા. જુઓ 5, 5 એટલે વધી ગયા પણ આપણે તો ઘટેલા જોઈએ એટલે 5, 5, 34 જોઈએ. તો જુઓ 5, 5, 34 આવી ગયા. જો મળી ગયા ને આપણે 5, 5, 34 એટલે પોઈન્ટ. આની બધાની આગળ જો આ પોઈન્ટ છે જ એટલે આ મને મળી ગયા 0.5, 5, 34 એટલે 0.5, 5, 34નો ખૂણો કયો થયો ભાઈ? તો 33 થઈ ગયો. એટલે ડિગ્રી થઈ ગઈ તમારી જોડે 33ની ડિગ્રી બરાબર છે ભાઈ. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે તમને ખૂણો કયો મળ્યો? 33નો ખૂણો મળી ગયો બરાબર. આ 33 અને આ 55, 34 એટલે 0.5534ની અંદર તમને સરળતાથી ખબર પડી ગઈ કે ભાઈ મને અહીંયા 34માં બરાબર એટલે કે 34માં મને 0.5534 મળે છે. એટલે મારી જોડે જે જવાબ આવે છે એ કેટલો હતો? બરાબર 5534. એટલે કે આપણે શોધતા હતા ખૂણો એટલે અહીંયા ખૂણો તમને મળી ગયો. કેટલા મળી ગયા? તો અહીંયા ભાઈ 33 તો ખબર પડી ગઈ. હવે આ કયું હશે? તો પહેલું 0, પછી 1, 2, 3, 4, 5 અને 6 એટલે આ ઉપર અહીંયા ડિગ્રીમાં કેટલા લખ્યા છે? પોઈન્ટ છે એટલે અહીંયા શું લખીએ? 33.6 ડિગ્રી બરાબર. ખબર પડી ગઈ. તો આવી રીતે આપણે નેચરલ થીટા શોધવાનું રહેશે બરાબર કે નહીં? 33માં આ ડિગ્રી તમને ખબર પડી ગઈ. આ 60 ક્યાંથી લાયા? તો ઉપરથી લાયા એટલે કે મીન્સમાં તમારે અહીંયા જોઈ લેવાનું ઉપર. આ જ આપણે લાઇનમાં આગળ લઈએ. લાઇનમાં આગળ લેતા મને જવાબ કેટલો મળ્યો? પોઈન્ટ છે. એટલે ડિગ્રીના કેટલા હતા? સોરી કેમ આવું થયું ભાઈ? તો ડિગ્રી અહીંયા લખેલા હતા. ડિગ્રીના મારી જોડે કેટલા મળ્યા હતા? 33 અને અહીંયા કેટલા હતા? પોઈન્ટ છે એટલે હું લખીશ પોઈન્ટ છે ડિગ્રી. એટલે મને જવાબ કેટલો મળ્યો? થીટા બરાબર 33.6 ડિગ્રી. તો આવી રીતે નેચરલ ટેન શોધી શકાય અને નેચરલ સાઇન પણ શોધી શકાય. તો આ ખાસ કરીને આ રીત છે, આ રીત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. તો આપણે આ ખૂણો શોધ્યો. કેવી રીતે શોધ્યો? આપણે કિંમત શોધી. કઈ હતી? સાઇન થીટાની કિંમત મને કેટલી મળી હતી? 0.5534. એ 5534 આની અંદર આવા કોઈ પણ ખાનામાં શોધવાની. એ મને ક્યાં મળી?
તો અહીંયા સીધી બરાબર છે, અહીંયા મળી ગઈ 55.34. કયા ડિગ્રીમાં આવતું હતું? 33માં. ઉપર કઈ કડા હતી? પોઈન્ટ છે, એટલે ટોટલ આ બંનેનું કરી લીધું, એટલે મારી જોડે કેટલા થયા? 33.6 ડિગ્રી. બરાબર છે. તો આવી રીતે તમારે ખૂણો જોઈ શકાય છે, એટલે કે તમે આ ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો હવે આટલા સુધી રાખીએ, બીજું આગળ પછી જોઈશું, જરૂર પડશે એટલે. તો જુઓ, તો આવી રીતે આપણે અહીંયા નેચરલ સાઇન થીટાની આપણે કિંમત શોધી. બરાબર, મેં કીધું 55.34 એ આપણે જોયું, એટલે જવાબ કેટલો મળ્યો? 33.6 ડિગ્રી, અથવા તો તમે 60 લખી શકો. સોરી. બરાબર છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આવી રીતે આપણે નેચરલ સાઇન થીટામાં થીટાની કિંમત શોધી શકાય. એટલે કે થીટા બરાબર મારી જોડે જવાબ કેટલો આવ્યો? 33.6 ડિગ્રી. એટલે દેખો ખૂણો મળી ગયો. બરાબર છે, ખૂણો મળી ગયો. હવે આપણે અંતર શોધવાનું છે. શું શોધવાનું હતું? અંતર. એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર, એટલે કે આર શોધવાનું હતું. બરાબર, દડા દ્વારા ફેંકેલું જે અંતર હતું એ શોધવાનું. હવે અંતરનું સૂત્ર આવડવું જોઈએ. શું સૂત્ર હતું? v² sin 2θ × g. બરાબર ને? તો તમે દરેકે પ્રક્ષિપ્ત ગતિના સૂત્રો તૈયાર કરેલા હશે, તો સરળતાથી આ દાખલા આવડશે. હવે કિંમતો મૂકવાની. તો વીની કિંમત કેટલી હતી? 40. હવે અહીંયા જો સાઇન 2 છે, એટલે 2, અને થીટાની કિંમત આપણે શોધી. થીટાની કિંમત કેટલી શોધી? તો 33.6 ડિગ્રી. બરાબર, અને જીની કિંમત કેટલી? 9.8. ચલો કિંમત મૂકી દઈએ. જીનો વર્ગ હતો એટલે 2 વાર ગુણી કાઢ્યા. હવે આ 2 હતા, એટલે કે 2 હતા એ 33.6 સાથે ગુણી કાઢીએ એટલે કેટલા મળે? 67.2 ડિગ્રી. હવે જુઓ, તમારે આ 67.2 ડિગ્રીની કિંમત શોધવાની પાછી. હવે 67.2ની ડિગ્રી શોધવાની. એટલે હબિયાલ મેં તમને જેવી રીતે શીખવાડ્યું હતું, બરાબર, એવી જ રીતે તમે કિંમત અંદર ગોતશો એટલે તમને જવાબ સીધો મળી જશે 0.92. બરાબર ને? એટલે આવી રીતે આપણે જોયું ને બિયાલ, અહીંયા ઉપર ડિગ્રી હતું. બરાબર, એટલે ડિગ્રીની અંદર તમારે અહીંયા કિંમત જોવાની. ક્યાં કયો ખૂણો હતો? 67. એટલે અહીંયા 67માં તમે આવી રીતે જોશો તો ડિગ્રી અહીંયા 707, અને ઉપર આવી રીતે કેટલા હતા? 0.2. એટલે 0માં તો નહીં જોવા મળે, પછી 1માં નહીં જોવા મળે, એટલે સીધો જોવા મળશે 2માં. એટલે આવી રીતે જ્યાં 0.2 ડિગ્રી હશે, કેટલા હશે? 0.2 ડિગ્રી, ત્યારે તમને અહીંયા જવાબ કેટલો મળશે? ત્યારે તો જવાબ તમને મળશે અહીંયા 0.992. બરાબર. તો નેચરલ સાઇનમાં આવી રીતે અહીંયા અભ્યાલ તમે જોયું કે નેચરલ સાઇનની કોષ્ટકની અંદર તમારે જોવાનું, જ્યાં ડિગ્રીમાં જોવાનું 67. ક્યાં જોવાનું? 67. પછી 0.2, એટલે ક્યાં જોવાનું? 0.2 ડિગ્રીમાં. કેટલો જવાબ આવે છે? 922. બરાબર, કેટલો જવાબ આવે? 0.922. તો આવી રીતે નેચરલ સાઇનમાં તમારે કોષ્ટકની અંદર 67માં અને 0.2ની અંદર જે ખાનામાં જે જવાબ આવતો હોય એ જવાબ તમારે અહીંયા લખો. એટલે કેટલો જવાબ આવે? 9.922. ચલો હવે ખબર પડી ગઈ હશે. એટલે હવે એ કિંમત આપણે મૂકીએ. એટલે આની કિંમત આપણે ગોતી દીધી પાછળ નેચરલ સાઇનમાંથી. અને હવે સાદું રૂપ આપશો આનું, એટલે તમારી જોડે જવાબ અવધિ માટે R બરાબર 150.33 મીટર જેટલો જવાબ મળે છે. એટલે દડાએ મહત્તમ આટલું અંતર કાપ્યું હશે. બરાબર છે. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે બીજા દાખલા તરફ જોઈએ. દેખો, આમાં થોડું આછું દેખાતું હોય તો તમારે છે ને ચોપડી જોડે રાખવાની, હું પહેલાંથી કહું છું. એટલે કે કંઈ ના ખબર પડતી હોય તો તમે ચોપડીમાં પણ જોઈ શકો છો, અથવા તો સૌથી પહેલાં એકવાર ચોપડી હોય તો એવી રીતે વાંચી લેવાની, અને પછી તમારે વિડીયો જોવો કે જેથી કરીને તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમારા પૂરા થઈ શકે. ઓકે, આવી રીતે તમને બી હાલ તો નેટ ઉપર છો તો નેટ ઉપર તો ઘણું બધું મળતું પણ
હશે, બરાબર, ઘણી બધી એપ્લિકેશનો પણ મળતી હશે, તો એને પણ થોડું ધ્યાનમાં લેજો. હવે આપણે આગળ જોઈએ તો 16મો દાખલો આપણે જોઈએ 4.16. હવે ક્રિકેટરનો કોઈક એક ખેલાડી દડાને 100 મીટર જેટલી મહત્તમ સમસિતિજ અંતરમાં, દેખો આર આપી દીધું સમસિતમાં, સુધી ફેંકી શકે છે. ખેલાડીને એ જ દડાને જમીનથી ઉપરની તરફ કેટલી ઊંચાઈ, એટલે જો એચ શોધવાનો આપણી જોડે આવી ગયો. દેખો કોઈ પણ જ્યારે પણ તમે કોઈ પણ દાખલો વાંચો, એ દાખલાની અંદર જે પણ કિંમત આવતી હોય એ શું શોધવાની છે, એટલીસ્ટ એટલું તો તમને ખબર પડવી જોઈએ. એ જે શોધવાનું હોય એના સૂત્રો તમને આવડવા જોઈએ, જેથી કરીને તમને દાખલાને સમજી શકશો અને દાખલો ગણી શકશો. તો કોઈ પણ દાખલો હોય, જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી હોય, બરાબર, એ દાખલો ગણતા હોય તો દરેક વિદ્યાર્થીએ પોતાના સૂત્રની એક અલગ નોટ બનાવવાની. એટલે કે દરેક વિદ્યાર્થીએ ચેપ્ટર વાઇઝ જે પણ તમને સૂત્રો અગત્યના લાગતા હોય એ સૂત્રની એક અલગ નોટ બનાવવાની, જેથી કરીને એક્ઝામ વખતે તમે એ સૂત્રો વાંચશો તો એના આધારે આવતા MCQ શોધી શકો છો, બરાબર, અને દાખલા પણ ગણી શકો છો. થિયરીની અંદર જ્યારે સૂત્રની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ તમે યાદ કરી શકો છો. તો માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ એક ચોપડો જે સૂત્રનો જ હોય એ બનાવી રાખવાનો, કે જેથી કરી જ્યારે તમે દાખલા ગણતા હોય ત્યારે એની અંદર જો સામે રાખશો તો પણ તમને ઘણી બધી ખબર પડશે. અને જેવી રીતે હું અહીંયા દાખલો સમજાવું છું તો એની અંદર જે બી રકમ આવતી હોય છે ત્યારે હું હેડલાઇટિંગ કરતો જાઉં છું, બરાબર. આવી રીતે ધારો કે અહીંયા એચ શોધવાનું આવ્યો, અહીંયા આર આપેલું છે, તો એવી રીતે તમે પણ જ્યારે પણ દાખલો ગણો તો એની ઉપર અંડરલાઇન કે કંઈ પણ માર્ક કરવું, કે જેથી કરીને દાખલાને તમે સમજવાનો પ્રયત્ન કરી શકો, અથવા તો તમે દોરી શકતા હોય તો દોરી પણ શકો છો, જેથી કરીને તમને સમજવું સરળ પડશે. તો ચલો સૌથી પહેલાં અહીંયા સમસિતિજ અંતર આપેલું છે, કેટલું આપેલું છે? 100 મીટર. હવે અહીંયા શું કહે છે કે જે અવધિ છે એ મહત્તમ સમસિતિજ. હવે તમે આપણે દાખલામાં ભણ્યા કે અવધિ મહત્તમ ક્યારે થાય? જ્યારે ખૂણો 45 અંશનો થાય ત્યારે જ પ્રક્ષિત દિશામાં અવધિ મહત્તમ મળે છે. એટલે જો અહીંયા ખૂણો આપેલો નહોતો પણ મહત્તમ અવધિ લખેલું હતું, પણ એટલે મહત્તમ અવધિ લખેલું હોય એટલે એ સમજવું કે ખૂણો કેટલો કહેવાય? 45 અંશનો કહેવાય છે. તો આ ધ્યાનમાં રાખવાનું. ચલો, આર બરાબર શું સૂત્ર છે? v² sin 2θ/g. તો આ સૂત્ર આવડવું જોઈએ. સૌથી પહેલાં આર આપેલા છે, હા 100, વી આપેલા છે, ના, થીટા આપેલા છે, હા 45, જી આપેલા છે એ નહીં, બરાબર. હબિયાલ એટલું રાખીએ, આગળ સાદુરૂપ આપતા જઈએ. હવે 45 ગુણ્યા 2 કરીશું એટલે કે 90 થઈ જશે, એટલે સાઈન 90, બરાબર, સાઈન 90 પણ થઈ જાય એટલે કે 90 થઈ જશે. 100 એની જગ્યાએ, v² એની જગ્યાએ, જી પણ એની જગ્યાએ, ઓકે. પરંતુ સાઈન 90 બરાબર 1 મેં તમને કીધું છે, બરાબર. આખો જે કોઠો હતો એ કોઠો તૈયાર રાખો, બરાબર. હું ગમે ત્યારે ફોન કરીને પૂછીશ. ચલો હવે દરેકની આપણે કિંમતો મૂકીએ, જવાબ શું આવે છે જોઈએ, બરાબર છે. ચલો 100 એની જગ્યાએ, v² સાઇન થીટાની કિંમત આવી ગઈ 1/g. એટલે મારી જોડે શું બની ગયું? એક સૂત્ર બની ગયું, v²/g બરાબર 100. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1, ઓકે. હવે h જે શોધવાનું છે, બરાબર. તો h બરાબર v² sin²/2g, ઓકે. પરંતુ મેક્સિમમ, બરાબર, h મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈ ક્યારે થાય? તો સિમ્પલ અહીંયા sin²θની કિંમત મહત્તમ થાય ત્યારે જ એ મેક્સિમમ થાય. તો sin²θની કિંમત મેક્સિમમ ક્યારે થાય? તો જ્યારે 1 હોય ત્યારે. તો sin²θ 1 ક્યારે થાય? તો જ્યારે ખૂણો 90નો હોય. સિમ્પલ છે, બરાબર. એટલે sin²θ 1 થાય ત્યારે hની કિંમત મેક્સિમમ થાય છે, એટલે કે sin²θ 1 થઈ ગયું. કેટલું થઈ ગયું ભાઈ? sin²θ 1 થઈ ગયું, બરાબર. તો ચલો આપણે અહીંયા કિંમત મૂકી દીધી, બરાબર. hની કિંમત શું આવી ગઈ? સાઇન h બરાબર h મેક્સિમમ, અને અહીંયા કેટલા હતા? sin²θ, અને એની કિંમત કેટલી થઈ ગઈ? 1. ચલો આ કિંમત આમાં મૂકી દીધી.
એને નામકરણ આપી દીધું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી હવે સમીકરણ નંબર 1ની કિંમત તમારે યાદ રાખવાની હતી v²/g એટલે v02/g બરાબર કેટલા હતા ભાઈ 100. આ સમીકરણ નંબર 1 હતું ને આ સમીકરણ નંબર 2. આની અંદર v²/g આ જે કિંમત હતી v²/g એ કિંમત આપણે મૂકવાની છે અને એ કિંમત કેટલી છે 100. એટલે અહીંયા કેટલી મૂકીશું આપણે 100 અને 1/2 એટલે અહીંયા 100ને 2 વડે ભાગી કાઢીએ એટલે કેટલો જવાબ આવશે ભાઈ 50. એટલે h મેક્સિમમ કેટલા બનશે 50 બને છે. બરાબર છે. એટલે કે આપણી જોડે જવાબ કેટલો આવશે 50. તો એ મહત્તમ દળો હતો એ 50 જેટલું મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. ઓકે, તો આવી રીતે આ દાખલો આપણે ગણ્યા અને સમજ્યા. હવે આગળનો દાખલો જોઈએ. એટલે એ 2 દાખલા હતા એ પ્રક્ષિપ્ત ગતિ વિશેના હતા. હવે આપણે વર્તુળમય ગતિ વિશે વાત કરીએ એટલે કે કેન્દ્રગામી પ્રવેગ વિશે ચર્ચા કરીએ. એના 2-3 દાખલા જોઈ લઈએ. બરાબર, એ ગઈકાલે તમે ભણ્યા હતા. તો હવે જોઈએ 80 સેન્ટીમીટર લાંબી દોરડાને એક પથ્થરને બાંધેલો છે. બરાબર ને, કોઈક વ્યક્તિ એ કદાચ નાના ધોરણમાં ભણેલા હોય, કોઈક વ્યક્તિ હોય વચ્ચે અને કોઈક કોઈક પથ્થરનો દોરી વડે બાંધીને આવી રીતે વર્તુળાકારમાં ભ્રમણ કરાવે છે. શું કરાવે છે? ભ્રમણ. તો એની ત્રિજ્યા r બરાબર એટલે કે એની લંબાઈ ત્રિજ્યા કેટલી આપી દીધી r 80 સેન્ટીમીટર લાંબુ દોરડો. અચળ ઝડપથી, હવે જો અચળ અહીંયા લખ્યું છે અચળ ઝડપ. શું લખ્યું છે? અચળ ઝડપ વર્તુળમય ગતિ કરે છે હે ને, વર્તુળાકાર ફેરવવામાં આવે છે. એટલે થઈ ગયું આપણે કેન્દ્રગામી પ્રવેગ વિશેની જ વાત થઈ ગઈ. ઓકે, હવે ત્યારબાદ જો પથ્થરને 25 સેકન્ડમાં 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતો હોય એટલે કે t બરાબર આપણી જોડે સ્મોલ t બરાબર કેટલા આપી દીધા 25 સેકન્ડ. પરિભ્રમણ એટલે કે n બરાબર કેટલા આપી દીધા 14. તો પથ્થરનો પ્રવેગનું માન અને તેની દિશા શોધો. બરાબર, આપણે આટલી વસ્તુ આજે શોધવાની છે. એટલે તમને ધ્યાન હોવું જોઈએ શું શોધવાનું છે ભાઈ? પ્રવેગ શોધવાનો છે. આટલી વસ્તુ આપેલી છે. તો હવે જોઈએ શું કરીશું આપણે. તો ચલો, દોરડાની લંબાઈ 80 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻2 મીટર વડે ગુણવું પડે. એટલે સાદું રૂપ આપીએ તો કેટલું થાય 0.8 મીટર. આ તો યાદ જ હશે. n પરિભ્રમણ બરાબર કેટલા આપેલા છે 14 અને t બરાબર કેટલા આપેલા છે સ્મોલ t બરાબર 25 સેકન્ડ હે ને. જો તમારે આવર્તકાળ પણ શોધવું હોય તો પણ તમે શોધી શકો. બરાબર ને, આવર્તકાળ એટલે કે t બરાબર શું થાય n/ સ્મોલ t. બરાબર, આવી રીતે પણ થાય છે. તો શું થઈ જાય? અહીંયા કેટલા થઈ જાય 14 અને છેદમાં કેટલા થઈ જાય 25. આવી રીતે તમે નીકાળો તો આપણે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમયગાળો પણ શોધી શકાય, જેને આપણે આવર્તકાળ કહીએ. કારણ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે આગળ જોઈએ. હવે અહીંયા જોઈએ એક પરિભ્રમણમાં કાપેલું અંતર. તો અહીંયા મેં લખ્યું છે જુઓ, એથી શરૂઆત કરે છે એ વર્તુળાકાર ગતિ અને પાછો એ પાસે આવે. એટલે જો 0થી શરૂઆત કરી ખૂણાની, અહીંયા 90 એટલે કે π/2, ત્યારબાદ 180 એટલે કે π, ત્યારબાદ 3π/2 એટલે 270 અને ત્યારબાદ 360 જેને 2π વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એથી શરૂ કરીને પાછો એ આવે એટલે કે 2π જેટલું કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય, અથવા તો 360 જેટલું કોણીય સ્થાનાંતર કર્યું હોય તેમ કહેવાય. તો આમ એનું આટલું એક પરિભ્રમણ કરવા માટે કાપેલું અંતર કેટલું થયું 2π રેડિયન. તો આમ તેને કેટલા પરિભ્રમણ કરે છે 14. એટલે કે n પરિભ્રમણ માટે કરેલું અંતર, કાપેલું અંતર થીટા બરાબર લખાય છે 2πn. આ સૂત્ર છે, આ સૂત્ર યાદ રાખજો. બરાબર, આગળના ચેપ્ટરમાં પણ આની જરૂર પડશે ને, મેથ્સમાં તો આવશે જ. બરાબર, એટલે મેથ્સમાં તો આખું આવશે જ ચેપ્ટર, પરંતુ આ પણ સૂત્ર છે, આ સૂત્ર યાદ રાખજો. થીટા બરાબર 2πn. બરાબર, એટલે કે n પરિભ્રમણ માટે કાપેલું અંતર થીટા બરાબર 2πn અથવા તો n × 2π. ચલો કિંમત મૂકીએ. એનની કિંમત 2 તો એની જગ્યાએ 2 આવ્યા, પાઈની કિંમત આવી 3.14 અને n હતા કેટલા હતા 14.
તો દરેકનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે થીટા બરાબર 8.87.92 બરાબર 87.92 રેડિયન જેટલો જવાબ મળશે. તો તમને અહીંયા થીટા મળી ગયા. આપણે પ્રવેગ શોધવાનો છે. દિમાગમાં યાદ હોવું જોઈએ આપણે શું શોધીએ છીએ, પ્રવેગ. પ્રવેગ બરાબર સૂત્ર પણ ખબર હોવી જોઈએ, v²/r. હવે અને બીજું એક સૂત્ર હતું આપણે શોધ્યું હતું r × ઓમેગા સ્ક્વેર. એટલે આપણે હવે ઓમેગા શોધીશું. r તો આપેલા જ છે, ઓમેગા શોધીશું. તો ઓમેગા બરાબર શું થાય, θ/t. ઓમેગા શું કહેવાય, કોણીય વેગ. એટલે થીટા આપણે શોધી કાઢે જુઓ, અને થીટાની કિંમત મૂકી દીધી 87.92. ટી કેટલા હતા, 25. અને આવી રીતે ભાગાકાર કરી દો એટલે કોણીય વેગ મળી જાય. તો કોણીય વેગ કેટલો મળે, 3.516 રેડિયન પર સેકન્ડ જેટલો મળે છે. ઓકે, હવે આ કિંમત હતી ઓમેગાની, આ એસીમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર છે. તો જુઓ હવે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર v²/r, પરંતુ v બરાબર શું થાય, તો v બરાબર r ઓમેગા થાય. એટલે આપણે અહીંયા કિંમત મૂકી, એક r ગયા એટલે વધશે શું, તો એસી બરાબર r ઓમેગા વધ્યા. આરની કિંમત મૂકી 0.8, ઓમેગાની કિંમત મૂકી 3.516 અને એનું સાદું રૂપ આપીએ તો જવાબ કેટલો મળે છે, એસી બરાબર 9.894 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળે છે. એની દિશાની વાત કરીએ તો તમને એટલી તો ખબર પડે ભાઈ, વર્તુળમય ગતિ હોય તો કઈ તરફનું કેન્દ્રગામી પ્રવેગ હોય, કેન્દ્ર તરફ. આ એની વર્તુળ માર્ગ અને આ એની ત્રિજ્યા. તો ત્રિજ્યાની દિશામાં બરાબર, ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગની દિશા જોવા મળે છે. તો એની દિશાની વાત કરી. ઓકે, તો આવી રીતે આપણે ત્રિજ્યા ઉપર કેન્દ્ર તરફની દિશામાં કેન્દ્રગામી પ્રવેગની દિશા હશે. ઓકે, તો આ દાખલો હતો. હવે આગળનો દાખલો જોઈએ. આ પણ એ જ છે. ઓકે, આ 18મો દાખલો. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ, કેવી પાછી જો અહીંયા અચળ ઝડપ તો હોય તો જ આપણે ઉપયોગ કરીએ. અચળ ઝડપથી ઉડી રહ્યું છે. 1 કિલોમીટરની ત્રિજ્યા, એટલે જો અહીંયા પણ r આપી દીધો ને અહીંયા પણ v આપી દીધો. સમક્ષિતિજ વર્તુળાકાર બનાવે છે. એટલે અહીંયા જો આ મેં એક સામાન્ય રીતે દોર્યું છે, તમને યોગ્ય લાગે તો દોરવું, ના કે નહીં દોરો. બરાબર, આ વર્તુળ માર્ગમાં આવી રીતે આ વિમાન છે એ ઉડી રહ્યું છે. એનો વેગ છે જે અચળ છે અને આવી રીતે એની ત્રિજ્યા આપણે વિચારી લઈએ. બરાબર, તો r બરાબર 1 કિલોમીટર. તો અહીંયા પણ કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો અથવા તો એનો ગુણોત્તર શોધો. તો ચલો જે આપેલા છે એની વિશે આપણે ચર્ચા કરીએ. તો વિમાનનો વેગ આપેલો છે અને વેગ 900 કિલોમીટર પ્રતિ અવર છે. એટલે કિલોમીટર બરાબર કેટલા થઈ જાય, 1000. અવરના કેટલા થઈ જાય, તો 3600. દેખો હવે સાદું રૂપ આપવાનું, તમને સાદું રૂપ આવડશે. કેટલું આવશે, 250 મીટર પ્રતિ સેકન્ડ. એટલે v શોધી દીધો. r બરાબર 1 કિલોમીટર હતા. કેટલા હતા, r બરાબર 1 કિલોમીટર. હવે 1 કિલોમીટર બરાબર કેટલા થાય, 1000 મીટર. હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ. v²/r બંનેની કિંમત હતી, vની કિંમત 250, r બરાબર 1000, કિંમત મૂકી દીધી એટલે કેન્દ્રગામી પ્રવેગ કેટલો મળી ગયો, એસી બરાબર 62.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું આવશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. એવી રીતે ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તમને ખબર છે, કિંમત પણ ખબર છે. એની કિંમત કેટલી આવે, તો g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયું ગુરુત્વીય પ્રવેગ. બરાબર છે. તો આવી રીતે આ બંનેનો ગુણોત્તર સરખામણી કીધી, સમીકરણ નંબર 1 અને 2ને સરખાવતા વર્ગ આવશે. ઓકે, તો ચલો બંનેનો ગુણોત્તર લઈને સરખાવી દઈએ.
ખૂબ સરળ દાખલો છે. ગુણોત્તર લઈ લઈએ. ગુરુત્વીય પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ એ અને ગુરુત્વીય પ્રવેગ જી બંનેનો ગુણોત્તર લઈએ. એની કિંમત શોધી 62.5, જીની કિંમત અચળ છે 9.8. એટલે ગોતી તો કેટલી ગુણોત્તર લઈએ તો કેટલો મળે છે 6.38. એટલે કે જીને આ સાઈડ ગુણી કાઢીએ તો કેન્દ્રગામી પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 6.38 ઇન્ટુ જી મળે છે. બરાબર. એટલે આનો મતલબ શું થયો કે કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વીય પ્રવેગ કરતાં 6.38 ગણો વધુ છે. બરાબર છે. એટલે આવી રીતે એ મોટો છે. તો આવી રીતે તમે સમજી શકો. ઓકે. હવે ઉદાહરણનો એક દાખલો બાકી હતો, ચલો એ પણ જોઈ જ લઈએ આપણે. તો 10મો દાખલો ઉદાહરણનો. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા દેખો અહીંયા પણ આર આવી ગયો તેમાં ફસાઈ જાય છે. તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે. ટી જો અહીંયા આવી ગયો આપણી જોડે સ્મોલ ટી, અને અહીંયા પરિભ્રમણ એટલે કે એન આવી ગયા પૂરા કરે છે. એટલે જો મેં આપણે જ કીધું હતું આવર્તકાળ શોધવું હોય તો એન અપોન ટી એટલે કેટલા થઈ જશે એન એટલે અહીંયા 7 પર આપેલા છે અને 100 નીચે આવશે એટલે એનો આવર્તકાળ કેટલો થઈ જશે 7/100. તો આમ કોણીય ઝડપ, રેખીય ઝડપ કેટલી હશે અને પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે તેનું માન શોધો એટલે કે પ્રવેગ શોધવાનો છે. તો ચલો જે વસ્તુ આપેલી છે એ જોઈએ. તો આર અહીંયા કેપિટલ આર લખ્યો છે, મેં સ્મોલ આર લખ્યો, તો તમને જે યોગ્ય લાગે એ લખી શકો. હવે અચળ કોણીય પ્રવેગનું સૂત્ર બરાબર ને. તો કોણીય પ્રવેગ ઓમેગા બરાબર થીટા એટલે કેટલું 2π/t. બરાબર છે. હવે ટી બરાબર 2π તો આપેલા જ છે અને 2πની કિંમત કેટલી આવે તો 3.14 આવશે. હવે નીચે આવર્તકાળ શોધવાનો છે. તો આવર્તકાળ માટે આપણે જે સૂત્ર લીધું હતું એ યાદ રાખવાનું. શું સૂત્ર લીધું હતું? સ્મોલ ટીના છેદમાં લઈ લેવાના એન. આ સૂત્ર યાદ રાખજો. ફેરથી તમે આ એકવાર લખી કાઢજો. બરાબર. શું સૂત્ર એ યાદ રાખવાનું છે? અહીંયા આવર્તકાળ શોધવાનો છે માટે ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ટી અપોન એન. એક મિનિટ નહીં, 100 સેકન્ડ છે ને, એટલે મેં લખાય તો એવી રીતે. આવર્તકાળમાં શું થશે? ટી બરાબર ઉપર કેટલા આવશે નીચે 100 એટલે કેટલા સેકન્ડમાં ટી અને ભાગાકારમાં કેટલા આવશે 7. એટલે સૂત્ર શું થશે આપણી જોડે? કેપિટલ ટી બરાબર સ્મોલ ટી અપોન એન. આ સૂત્ર યાદ રાખજો, બીજા ચેપ્ટરમાં આવ્યું હતું. બરાબર. સૂત્ર યાદ રાખવું. આગળના દાખલામાં કદાચ ભૂલ થઈ હોય તો તમે ચેક કરી લોજો. બરાબર. એની અંદર આવી જ રીતે આપણે આવર્તકાળ શોધીશું. ઓકે. આ યાદ રાખવું સૂત્ર આવર્તકાળનું. સ્મોલ ટી અપોન એન, અને જો ટી શોધવું હોય તો એન ઇન્ટુ કેપિટલ ટી. બરાબર. આવું આપણે એક દાખલામાં જોયું હતું બીજા ચેપ્ટરમાં. તો આ ખાસ કરીને યાદ રાખજો. હવે આ કિંમત અહીંયા આવર્તકાળમાં મૂકી છે. બરાબર. 100/7. બરાબર છે. એટલે કે ઓમેગા બરાબર 2π એટલે કે 2π બરાબર 3.14 અને નીચે જે આવર્તકાળ હતો એ કેવો હતો ભાઈ? તો 100/7 એટલે અંશમાં 7. એનું સાદુરૂપ આપ્યું એટલે જવાબ કેટલો આવ્યો? 0.44 રેડિયન પર સેકન્ડ. હવે રેખીય પ્રવેગનું સૂત્ર પણ યાદ રાખવાનું. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. હવે ઓમેગાની કિંમત આપણે શોધી કેટલી હતી? 0.44. આર આપેલા છે કેટલા? 12 સેન્ટીમીટર. એટલે જવાબ કેટલો આવ્યો? 0.3 સેન્ટીમીટર પર સેકન્ડ. જો આ સેન્ટીમીટરમાં લખેલું છે એટલે તમારે મીટરમાં કન્વર્ટ કરી શકો. બરાબર છે. એટલે મીટરમાં લખવું. વર્તુળના દરેક બિંદુએ વીની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને વર્તુળાકાર એટલે પ્રવેગની દિશા એ કેન્દ્ર તરફની હશે. આમ સતત દિશા બદલાતું હોય આમ. બરાબર ને. આ તો તમને ખબર જ છે હે ને. તો અચળ સદિશ નથી પરંતુ તેનું માન અચળ હોય છે. તો ચલો અભિયાલ જ આપણે એક દાખલો ગણ્યો. એની અંદર પણ તમે જોયું. બરાબર ને. એસી આ સૂત્ર છે જે યાદ જ રાખવાનું. એસી બરાબર શું હતું? v²/r. બરાબર. આ v²ની કિંમત અહીંયા આવી હતી ઓમેગા, એ મૂકી દઈએ આપણે
તો ઓમેગા આર સ્ક્વેર અપોન આર, એક આર જાય છે એટલે જવાબ કેટલો થઈ જાય છે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. ઓમેગાની કિંમત આપણે શોધી 0.44, આર આપેલા છે કેટલા 12, એટલે સાદું રૂપ આપો એટલે પ્રવેગ કેટલો થઈ જાય કેન્દ્રગામી પ્રવેગ 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતે અહીંયા આ દાખલા પૂરો થયો. તો ખૂબ જ સરળ દાખલો છે, બરાબર. તો આજે આટલું કરવું અને સોમવારે, બરાબર, આ પાછળનું પ્રક્ષિપ્ત ગતિવાળું, બરાબર છે, અને વર્તુળમય ગતિ અને આ દાખલાઓ તૈયાર કરવાના, અને સોમવારે ચોથા ચેપ્ટરની પરીક્ષા છે, બરાબર. તો તૈયારી કરજો. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.